નમસ્કાર. આજના આ રોમાંચક વિશ્લેષણમાં આપણા સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા હાઈ વોલ્ટેજ કોર્ટરૂમ ડ્રામાની વાત કરવા જઈ રહ્યા છીએ જે ખરેખર રૂવાડા ઊભા કરી દેશે. રાકીડોનો અંત તો આવી ગયો, પણ ખરી વાર્તા તો હવે શરૂ થાય છે. કુમતાજી, એક એવું નામ જેણે મોટું પરાક્રમ કર્યો. પણ સવાલ એ છે કે શું એ સાચા હીરો છે કે પછી બેંક લૂંટનાર કોઈ સામાન્ય ચોર? ચાલો આ આખી ઘટનાની અંદર ઉતરીએ. વિચારો, પરિસ્થિતિ કેટલી ઝડપથી પલટાઈ ગઈ. એક તરફ મોટા દુશ્મનનો ખાત્મો થઈ ચૂક્યો છે, પણ હવે આખી બાજી કુખ્યાત છકુદાદા અને આપણા મુખ્ય પાત્ર કુમતાજી પર આવીને અટકી ગઈ છે. અત્યારે હાલત એ છે કે કુમતાજી જેલના સળિયા પાછળ છે. વાતાવરણમાં એક અજબ પ્રકારનો અને ભારે તણાવ છે. આવતીકાલે કોર્ટમાં આખા ઓપરેશનની સુનાવણી થવાની છે, અને ત્યાં જ નક્કી થશે કે કુમતાજીનું નસીબ તેમને ક્યાં લઈ જશે. આ આખો કેસ છે ને એક બહુ મોટા વિરોધાભાસ પર ઊભો છે. એક બાજુ આ એ જ હીરો છે જેણે પોતાના જીવની પરવા કર્યા વગર આખા ગામને બચાવ્યો, અને બીજી બાજુ એ જ માણસ પર બેંક લૂંટવાનો અત્યંત ગંભીર આરોપ છે. હવે આ બંને વાતો એકસાથે કેવી રીતે સાચી હોઈ શકે? કોઈ એક જ વ્યક્તિ તારણહાર અને ગુનેગાર બંને કેવી રીતે હોઈ શકે? કોર્ટરૂમમાં બેઠેલા દરેકના મનમાં બસ આ જ એક સવાલ ઘૂમરી ખાઈ રહ્યો છે. આ બધા સસ્પેન્સ વચ્ચે ભારતીય આર્મીનું વલણ એકદમ સ્પષ્ટ અને કડક છે. આર્મીનું સાફ કહેવું છે કે અમે કુમતાજીને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું, પણ એમણે સાચું બોલવું પડશે. અને અહીં જ એક બહુ મોટો વળાંક આવે છે. એક કડક શરત મૂકવામાં આવી છે. ખાસ કરીને પેલી રહસ્યમય ઘડિયાળ એટલે કે વોચ વિશેનું સત્ય બહાર આવવું જ જોઈએ. એવું તે શું છે ઘડિયાળમાં કે ખુદ આર્મી પણ એના વિશે જાણવા આટલી ઉત્સુક છે? અને હવે શરૂ થાય છે અસલી કોર્ટરૂમ ડ્રામા. કોર્ટ ખચાખચ ભરેલી છે અને એકદમ સોપો પડી ગયો છે. નીરવ શાંતિ. ખુદ જજ સાહેબ પણ આ કેસથી થોડા મૂંઝવણમાં છે. તેઓ સીધો જ સવાલ ફેંકે છે. કુમતાજી, તમે ગામ તો બચાવ્યું, પણ ચોરી કેમ કરી? આખરે કારણ શું હતું? આ સવાલ સીધો હૃદય પર વાગે એવો છે. એક તરફ સન્માન, બીજી તરફ ચોરીનું કલંક. આખા કોર્ટરૂમની નજર અને શ્વાસ હવે કુમતાજીના જવાબ પર અટકેલા છે. આટલા ભારેખમ વાતાવરણમાં પણ કુમતાજી એકદમ શાંત છે. તેઓ ખૂબ જ મક્કમતાથી પોતાનો પક્ષ રાખતા કહે છે કે મને એ વોચ દરિયામાંથી મળી હતી, એટલે એ મારી પોતાની સંપત્તિ બની ગઈ. અને પછી એ ઉમેરે છે કે પેલા ભયંકર ગોળીબારમાં એમના હાથમાં ગોળી વાગી અને એ જ અફરાતફરીમાં વોચ ક્યાંક ખોવાઈ ગઈ. સાવ સીધો અને સાદો ખુલાસો છે. પણ શું કોર્ટ આ વાત માનવા તૈયાર થશે? પણ સૌથી ચોંકાવનારી વાત તો હવે આવે છે. કુમતાજી બેંક લૂંટના આરોપ વિશે પણ સાવ નિખાલસતાથી બધું જ કબૂલી લે છે. તેઓ કંઈ છુપાવતા જ નથી. એમણે કહ્યું, હા, હું બેંકમાં ગયો, પૈસા પણ લીધા. પણ પછી પોલીસને આવતી જોઈને ડરી ગયા અને ભાગી ગયા. અને આગળની લાઈન સાંભળીને તો કોર્ટરૂમમાં ગણગણાટ શરૂ થઈ ગયો. એમણે કહ્યું, પછી સાંજે જઈને મેં બધા જ પૈસા ત્યાં પાછા મૂકી દીધા. વિચારવા જેવી વાત છે. શું કોઈ ચોર ક્યારેય ચોરેલા પૈસા પાછા મૂકવા જાય ખરો? અને બરાબર અહીંથી શરૂ થાય છે સાક્ષીઓની જુબાની. કેસ અચાનક એક નવો જ વળાંક લે છે, જ્યારે બેંક મેનેજર સાક્ષીના કઠેડામાં આવે છે. એમનું નિવેદન આખા કેસની બાજી પલટી નાખે છે. મેનેજર પૂરા વિશ્વાસ સાથે અને ભારપૂર્વક કહે છે, બેંકનો એક પણ રૂપિયો ઓછો નથી. આ એક જબરજસ્ત સાબિતી છે. જો બેંકમાંથી પૈસા ગયા જ નથી, તો પછી ચોરીનો આરોપ ટકી જ કેવી રીતે શકે? કુમતાજીની વાત અહીં 100% સાચી સાબિત થઈ રહી છે. ત્યાર પછી જુબાની આપવા માટે ખુદ આર્મી ઓફિસર આગળ આવે છે. અહીં એક સામાન્ય નાગરિક અને દેશની આર્મી વચ્ચેનું જે સન્માન છે ને, એ સ્પષ્ટ દેખાય છે. ઓફિસર અત્યંત ગર્વ સાથે કહે છે, કુમતાજીએ અમને બહુ જ મદદ કરી છે. એમણે આખું ગામ બચાવ્યું છે. આ માત્ર કોઈ સાક્ષીનું નિવેદન નથી, આ એક હીરોનું જાહેરમાં સન્માન છે. હવે કોર્ટમાં બેઠેલા દરેક વ્યક્તિને સમજાઈ ગયું છે કે કુમતાજી કોઈ ગુનેગાર નથી, પણ એક સાચા બહાદુર યોદ્ધા છે. આ જુબાનીઓના અંતમાં આવે છે ગામના મુખિયા મફુજી. એમનો અવાજ લાગણીથી ભરેલો છે. તેઓ માત્ર કુમતાજીનો બચાવ નથી કરતા, પણ એમની અત્યારની દયનીય સ્થિતિ તરફ કોર્ટનું ધ્યાન દોરે છે. તેઓ કહે છે, કુમતાજીનું ઘર તૂટી ગયું છે, એમને તાત્કાલિક સહાય આપવી જોઈએ. આ ખરેખર એક પીડાદાયક વાસ્તવિકતા છે. જે માણસે આખું ગામ બચાવ્યું, એણે પોતાનું જ ઘર ગુમાવવાનો વારો આવ્યો. આખા કોર્ટરૂમમાં એકદમ ભાવનાત્મક અને સહાનુભૂતિવાળું વાતાવરણ છવાઈ જાય છે.
અને આખરે એ હાઈ વોલ્ટેજ ક્ષણ આવી જ ગઈ. જજ સાહેબ પોતાની ખુરશી પરથી ઊભા થાય છે અને એક ઐતિહાસિક ચુકાદો સંભળાવે છે. પહેલી અને સૌથી મોટી વાત, કુમતાજી સંપૂર્ણપણે નિર્દોષ છે. બીજું, પેલી રહસ્યમય વોચની તપાસ હજુ ચાલુ રહેશે. ત્રીજું, એમના તૂટેલા ઘર માટે એમને પૂરતું વળતર આપવામાં આવશે. અને ચોથું, જે સૌથી મોટો આંચકો છે, કુખ્યાત છકુદાદાની સંપત્તિમાંથી 10% હિસ્સો કુમતાજીને આપવામાં આવશે. આ ખરેખર એક પ્રચંડ અને ભાવનાત્મક વિજય છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. જજ સાહેબનો આક્રોશ હજુ શાંત નથી થયો. તેઓ આર્મીને એક અત્યંત કડક આદેશ આપે છે. છકુદાદાને પકડો. અને વાત ખાલી પકડવાની નથી. જજ અગાઉથી જ એનો કઠોર અંજામ નક્કી કરી દે છે. છકુદાદાને ફાંસીની જ સજા થશે. આ સળગતા શબ્દો આખા કોર્ટરૂમમાં પડઘાઈ ઉઠે છે. છકુદાદાનો જે આતંક અને ભય હતો ને, એ હવે ખતમ થવાની તૈયારીમાં છે. કાયદાનો સકંજો હવે પૂરી તાકાતથી એના પર કસાવાનો છે. જોકે જીતની ઉજવણી હંમેશા મીઠી નથી હોતી. કુમતાજી મુક્ત થઈને પૂરા સન્માન સાથે પોતાના ગામમાં પાછા ફરે છે. પણ સ્વાગત માટે ત્યાં શું છે? બસ એક ખંડેર બની ગયેલું એમનું પોતાનું ઘર. ગામના લોકો ત્યાં ભેગા થાય છે, પણ ભીડમાં મિશ્ર પ્રતિભાવો છે. અમુક લોકો રાજી છે કે એમનો હીરો પાછો આવી ગયો, પણ અમુકના મનમાં હજુ ગુસ્સો છે, ક્યાંક મૂંઝવણ છે. આખા ગામમાં એક અજીબ પ્રકારની શાંતિ અને સાથે સાથે તણાવ પણ જોવા મળી રહ્યો છે. અને એ જ શાંતિ અચાનક એક મોટા સવાલમાં વિસ્ફોટ પામે છે. ગામ લોકોથી હવે પોતાની ઉત્કંઠા રોકાતી નથી. બધા એક સાથે બસ એક જ અવાજમાં પૂછી ઉઠે છે, કુમતા કાકા, સાચું કહો, એ વોચ ક્યાં છે? જુઓ, કોર્ટનો ડ્રામા પૂરો થઈ ગયો, કેસ જીતાઈ ગયો, પણ આ એક ઘડિયાળનું રહસ્ય હજુ પણ બધાના મગજ પર સવાર છે. આખરે વોચમાં એવું તો છે શું? અને શું કુમતાજીએ કોર્ટમાં સાચું કહ્યું હતું કે દરિયામાં જ ખોવાઈ ગઈ? આ સવાલ સાંભળીને કુમતાજી તરત કોઈ જ જવાબ નથી આપતા. એમના ચહેરા પર બસ એક હળવું, રહસ્યમય સ્માઇલ આવી જાય છે. જાણે એ ઘણું બધું જાણતા હોય. એ કશુંક બોલવા જાય છે, પણ અચાનક જ આખું વાતાવરણ બદલાઈ જાય છે. એકદમ દૂરથી એક કાળો અને અત્યંત ડરાવણો પડછાયો આવતો દેખાય છે. આ કોઈ સામાન્ય દ્રશ્ય નથી. આ પડછાયો કોઈ બહુ મોટા અને અજાણ્યા ખતરાની નિશાની લઈને આવી રહ્યો છે. અને કુમતાજીનું પેલું સ્માઇલ એ જ ક્ષણે ત્યાંને ત્યાં અટકી જાય છે. તો હવે સવાલ એ છે કે શું એ વોચ કોઈ બીજાના હાથમાં લાગી ગઈ છે? ફાંસીની સજા સાંભળ્યા પછી શું છકુદાદા પોતે બદલો લેવા આવી પહોંચ્યો છે? કે પછી આ પડછાયો કોઈ સાવ નવા જ વિલનનો છે? આપણે તો એવું જ માનતા હતા કે સત્ય બહાર આવી ગયું છે, પણ ખરી રમત તો હવે શરૂ થઈ છે. આ પડછાયા પાછળનું અસલી રહસ્ય શું છે? આ જાણવા માટે આ વિશ્લેષણ સાથે જોડાયેલા રહેજો અને વિચારતા રહેજો.